दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વધુ એક ખૂબ જ અગત્યના પોઈન્ટ વિશે અભ્યાસ કરવાનો છે જેનું નામ છે હાઇડ્રાઇડ સંયોજન। હાઇડ્રાઇડ સંયોજનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે। 12મા ધોરણમાં પણ આ પોઈન્ટની થોડીક માહિતીઓ આવશે, નીટ સેટેબલી માટે પણ આ પોઈન્ટ કામનો છે। एकदम सહેલો પોઈન્ટ છે, સમજાઈ જાય એવો। તો હાઇડ્રાઇડ સંયોજનો કોને કહેવાય? તો ડાયહાઇડ્રોજન કોણ? તો કે ભાઈ ડાય શબ્દ હું કામ લગાડીએ આપણે? હાઇડ્રોજનના કેટલા પરમાણુ હંમેશા ભેગા હોય? તો કે ભાઈ 2। એટલા માટે તો કે ભાઈ ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં, એટલે કે પ્રક્રિયા કરવાની ચોક્કસ પરિસ્થિતિમાં, એના માટે કંઈક તમારે તાપમાન વધારે આપવું પડે, ઘણીવાર ઓછું કરવું પડતું હોય, જે ફેરફાર કરવા પડે એ ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા ધાતુ સિવાય। ઉમદા ધાતુ એટલે ક્યાં? તો કે નિષ્ક્રિય વાયુનો સમૂહ, સમૂહ નંબર 18। ઉમદા ધાતુ સિવાયના બધા જ તત્વો સાથે જોડાઈને દ્વિઅંગી, એટલે દ્વિઅંગી એટલે એક જે તે તત્વ હોય તે તત્વ અને બીજો કોણ? તો કે ભાઈ હાઇડ્રોજન, બંને એકબીજાને જોડાણ એટલે કેવા કહેવાય? દ્વિઅંગી। જોડાઈને દ્વિઅંગી સંયોજન બનાવે છે તેને શું કહેવાય? હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે। કયા સંયોજન તરીકે ઓળખવામાં આવે? તો કે ભાઈ હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે। ફરી એકવાર, ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિ, એટલે તમારે ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે, ઉમદા ધાતુ સિવાય, એટલે કે સમૂહ નંબર 18 ના તત્વ સિવાય બધા જ તત્વો સાથે જોડાઈને કેવું સંયોજન બનાવે? તો કે ભાઈ દ્વિઅંગી સંયોજન બનાવે છે। તેને શું કહેવાય? તો કે ભાઈ હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ। જો આપણે તત્વને E તરીકે લઈએ તો EHX સ્વરૂપે હાઇડ્રાઇડ સંયોજન બને। દાખલા તરીકે E એટલે કોણ? તો કે Mg, H કેટલા? તો કે 2 એટલે H। દરેક તત્વ માટે વાત કરીએ આપણે, કોના માટે વાત કરીએ આપણે? દરેક તત્વ માટે। જો આપણે તત્વને E તરીકે લઈએ તો EMHN સ્વરૂપના પણ હાઇડ્રાઇડ બને, એટલે કે તત્વો હોય એનું પ્રમાણ જુદું હોય। દાખલા તરીકે B2H6 દ્વિઅંગી બને, એક આ તત્વ અને એક હાઇડ્રોજન।
પણ બંનેના પ્રમાણ અલગ અલગ હોય. અલગ અલગ પ્રમાણ કોના આધારે હોય? તો કે સંયોજકતાના આધારે, ઓક્સિડેશનના આધારે. હાઇડ્રોજન છે એક બોરોનને સાથે 3 હાઇડ્રોજન જોડાય એટલે 2 બોરોન અને કેટલા જોડાય? તો કે 6. મેગ્નેશિયમની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 2. એટલે 2 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આપે. અહીંયા એક ગુણધર્મ લાગુ પડે, અહીંયા સહસંયોજક એટલો ગુણધર્મ લાગુ પડે. ટૂંકમાં વધુ ડિટેલમાં યાદ રાખવાને બદલે આપણે આ કે આ સ્વરૂપના સંયોજનો હોય. આનું પ્રમાણ જે કોઈ પણ તત્વ એનું પ્રમાણમાં વધારે ઓછું હોઈ શકે. આવા ઘણા બધા સંયોજનો. આ થઈ આપણી એની નોંધ. હવે હાઇડ્રાઇડ સંયોજનો છે. હાઇડ્રાઇડ સંયોજનોને 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કેટલા પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા? તો કે ભાઈ 3 પ્રકારે. પહેલા છે આયનીય અથવા તો ક્યાં? તો કે ભાઈ ક્ષારીય હાઇડ્રાઇડ. ક્યાં હાઇડ્રાઇડ? તો કે ભાઈ આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ. બીજો પ્રકાર છે આપણો તો કે ભાઈ સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ. સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ. ત્રીજો પ્રકાર છે આપણો બિનતત્વયોગમિતીય. કેવો? તો કે ભાઈ બિનતત્વયોગમિતીય અથવા તો ધાત્વીય હાઇડ્રાઇડ. ધાત્વીય અથવા તો બિનતત્વયોગમિતીય અથવા તો આંતરાલીય હાઇડ્રાઇડ. આ 3 પ્રકારના હાઇડ્રાઇડના પ્રકાર છે. ફરી એકવાર, ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા ધાતુ સિવાયના બધા જ તત્વો સાથે જોડાઈને દ્વિઅંગી સંયોજન બનાવે છે. તેને શું કહેવાય? તો કે ભાઈ હાઇડ્રાઇડ સંયોજનો. શું કહેવાય? તો કે ભાઈ હાઇડ્રાઇડ સંયોજનો. જો આપણે તત્વની તરીકે લઈએ તો EHX સ્વરૂપે હાઇડ્રાઇડ સંયોજનો બને, અથવા તો કયા સ્વરૂપે બને? અથવા EMHN સ્વરૂપના હાઇડ્રાઇડ સંયોજન. હાઇડ્રાઇડ સંયોજનને કેટલા પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા? 3. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ, સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ, ધાત્વીય અથવા તો બિનતત્વયોગમિતીય અથવા તો નામ છે આંતરાલીય હાઇડ્રાઇડ. મગજમાં પ્રશ્ન ઊભો થાય કે સર આ એટલે શું થાય? તો બસ હવે આપણે આ 3નો જ અભ્યાસ કરવાનો છે. હું તમને આ 3 અગત્યના પોઈન્ટ વિશે ડિટેલ સમજાવવાનો છું. આટલાનો સ્ક્રીનશોટ લેવો એટલે કે પણ સમજાવતા પહેલા બહુ શોર્ટકટમાં કહી દઉં. સમૂહ 1 અને 2 એટલું સમજો. સમૂહ 1 અને 2 ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય તો ક્યાં હાઇડ્રાઇડ બને? આયનીય અથવા ક્ષારીય. સમૂહ 13 થી 17 જોડાય એટલે ક્યાં બને? સહસંયોજક અથવા આણ્વીય. 18 તો પ્રક્રિયા કરતો જ નથી. સમૂહ 3 થી 12 ક્યાં બનાવ? હાઇડ્રાઇડ, ધાત્વીય, બિનતત્વયોગમિતીય અથવા આંતરાલીય. સમૂહ 1 અને 2 એટલે કયા વિભાગના તત્વો? S વિભાગના તત્વો. મેં તમને સમજાવ્યું. S વિભાગના તત્વો જે હાઇડ્રાઇડ બનાવે ના હાઇડ્રાઇડ કહેવાય. સમજાવી હતી તમને, અત્યારે શોર્ટકટમાં સમજાવું. 13 થી 17 એટલે કયા વિભાગના તત્વો? P વિભાગના તત્વો. P વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી જે હાઇડ્રાઇડ બનાવે ના હાઇડ્રાઇડ કહેવાય. અને D અને F, D અને F વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈ બે સંયોજન બનાવે અને આ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. જો તમને આટલી માહિતી મગજમાં હોય ને આ 3 વિશે, તો આના વિશે તમે ઘણું બધું લખી શકો છો. આ 3 પોઈન્ટ હવે જે તમને સમજાવું છું કે આપણા માટે વધારે અગત્યના છે. સ્ક્રીનશોટ લઈ લો પોઈન્ટનો, પછી આ 3 પોઈન્ટ આપણે ચાલુ કરી દઈએ સમજવાના.
तो હવે આપણે ત્રણેય પ્રકાર વાળા ફરતીવાળા સમજીએ. સૌથી પહેલો પ્રકાર સમજ્યો તો કે ભાઈ આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ સંયોજનોના મુખ્ય કેટલા પ્રકાર? તો કે ત્રણ પ્રકાર. એમાં પહેલો પ્રકાર કયો? તો કે ભાઈ આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ. સમૂહ 1 અને 2 ના તત્વો એટલે કે આલ્કલી ધાતુ તત્વો એટલે કે S વિભાગના તત્વો. S વિભાગના તત્વો કૌંસમાં સમૂહ 1 અને 2. S વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે તેને શું કહેવાય? તો કે ભાઈ આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર S વિભાગના તત્વો એટલે કે સમૂહ 1 અને 2 ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે તેને આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ કહે છે. આવા સંયોજનોમાં જે તે ધાતુ અને હાઇડ્રોજનનું પ્રમાણ નિશ્ચિત અથવા તો ચોક્કસ હોય છે. બેનું પ્રમાણ ફિક્સ હોય, નિશ્ચિત અથવા તો ચોક્કસ હોય છે. દાખલા તરીકે LiH, MgH2, BeH2 આ બધા નામ ક્યાં? એક્ઝામ્પલ. NiH ગમે એ લખી શકો. હવે આ ત્રણ હાઇડ્રાઇડની વાત કરીએ આપણે. ક્યાં? તો લિથિયમ, બેરિલિયમ અને મેગ્નેશિયમ. ખાસ યાદ રાખજો LiH, BeH2, MgH2 એ સહસંયોજક ગુણધર્મ ધરાવે છે. મોટા ભાગના આયનીય જ હોય. કેવા હોય? આયનીય. આ ત્રણ પદ સ્વરૂપ છે. આ વસ્તુ મગજમાં યાદ રાખજો. કયો ગુણધર્મ ધરાવે? સહસંયોજક ગુણધર્મ ધરાવે છે. બીજી અગત્યની વસ્તુ BeH2 અને MgH2 એ પોલિમર જેવી લાક્ષણિકતા ધરાવે છે અથવા તો પોલિમર જેવું બંધારણ ધરાવે છે. આ બધી વસ્તુ નીટ ZEE માટે થોડી વધારે અગત્યની ગણાય. કેના જેવું બંધારણ ધરાવે છે? કે ભાઈ પોલિમર જેવું બંધારણ ધરાવે છે. આ સંયોજનો કેવા હોય? તો કે ઘન સ્વરૂપમાં. કેવા હોય? તો કે ભાઈ ઘન સ્વરૂપમાં. સાચી લખીએ. આયનીય હાઇડ્રાઇડ ઘન સ્વરૂપમાં. કેવા હોય? તો કે ભાઈ સ્ફટિકમય. કેવા હોય? સ્ફટિકમય. અબાષ્પશીલ સ્ફટિકમય. અને કેવા હોય? તો કે ભાઈ અબાષ્પશીલ. ઘન સ્વરૂપે વિદ્યુતના કેવા હોય? તો કે ભાઈ અવાહક. વિદ્યુતના કેવા હોય? તો કે અવાહક હોય. પણ પિઘલિત અવસ્થામાં વિદ્યુતનું શું કરે? વહન. પિઘલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ઘન સ્વરૂપે નહીં, પણ જો તમે એને કોઈ દ્રાવણમાં પીગાળી નાખો, ખાસ કરીને પાણીમાં, તો વિદ્યુતનું શું કરે? તો કે વહન કરે છે. આ આયનીય હાઇડ્રાઇડ છે પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરી અને કયો વાયુ છૂટો પાડે? હાઇડ્રોજન. પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ શું કરે? તો કે આપે છે.
હાઇડ્રોજન વાયુ આપે છે. દાખલા તરીકે NaH વત્તા H2O, NaOH વત્તા H2, આ એક વાત. અને આ પ્રક્રિયા કેવી હોય? વિસ્ફોટક. કેવી? વિસ્ફોટક. ફરી એક વાર, હાઇડ્રાઇડ સંયોજનો એમાંનો પહેલો પ્રકાર છે આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ. S વિભાગના તત્વ એટલે કે સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે તેને આપણે બધા આયનીય હાઇડ્રાઇડ અથવા તો કયા હાઇડ્રાઇડ કહીએ? તો કે ભાઈ ક્ષારીય હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. આવા સંયોજનોમાં જે તે ધાતુ અને હાઇડ્રોજનનું પ્રમાણ કેવું હોય? નિશ્ચિત એટલે કે ચોક્કસ પ્રમાણ હોય. આ બધાના એક્ઝામ્પલ આપણે લખ્યા. LiH, NH2, BH2, NiH, KH વગેરે. એમાં આ ત્રણે હાઇડ્રાઇડ છે કયો ગુણધર્મ ધરાવે? સહસંયોજક ગુણધર્મ ધરાવે. આ બંને હાઇડ્રાઇડ જેનું બંધારણ કેના જેવું હોય? તો કે ભાઈ પોલિમર જેવું હોય છે. આયનીય સંયોજનોના ગુણધર્મ ફિક્સ હોય, ઘન સ્વરૂપમાં હોય, સ્ફટિકમય હોય, અબાષ્પશીલ હોય, વિદ્યુતના કેવા હોય? આવા. પણ જો વિદ્યુત અવસ્થા હોય તો વિદ્યુતનું શું કરે? આ આયનીય હાઇડ્રાઇડ છે પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરીને કયો વાયુ આપે? હાઇડ્રોજન આપે છે. હજી એક મુદ્દો મારે તમને આનો સમજાવવાનો છે. એ મુદ્દો પણ ખૂબ જ અગત્યનો છે 12મા ધોરણ માટે. એટલે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી એ મુદ્દો તમને સમજાવવો છે કે આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત રીતે લઈ નાખો. વધુ એક આનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ. વધુ એક આનો અગત્યનો પોઈન્ટ છે કે લિથિયમના હાઇડ્રાઇડની વાત કરવાની છે. કોની વાત કરવાની છે આપણે? લિથિયમના હાઇડ્રાઇડની. આ પોઈન્ટ એક અગત્યનો પોઈન્ટ છે, આમાંય ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. લિથિયમના હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને ઓક્સિજન કે ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા નથી. O2 કે Cl2 સાથે અપ્રતિક્રિયાત્મક છે. કેવા છે? તો કે અપ્રતિક્રિયાત્મક. સામાન્ય તાપમાને ઓક્સિજન અથવા ક્લોરીન સાથે કેવા છે? તો કે ભાઈ અપ્રતિક્રિયાત્મક છે. કેવા છે? તો કે ભાઈ અપ્રતિક્રિયાત્મક છે. એટલે એનો ઉપયોગ આ લિથિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ વધુ ઉપયોગી હાઇડ્રાઇડ સંયોજનો માટે થાય છે. ઉપયોગ વધુ ઉપયોગી હાઇડ્રાઇડ સંયોજનોના સંશ્લેષણમાં થાય છે. એટલે આ હાઇડ્રાઇડનો ઉપયોગ કરી તમે નવા એવા હાઇડ્રાઇડ બનાવી શકો કે જે આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયામાં ખાસ કરીને કાર્બનિક સંયોજનોની બનાવટમાં ઉપયોગી છે. 12મા ધોરણમાં તમારે આવશે એવા ઘણા બધા કાર્બનિક સંયોજનોની બનાવટ કે જેમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે લિથિયમ બોરોહાઇડ્રાઇડનો ઉપયોગ થશે. તો એ બે સંયોજનો બનાવવા માટે લિથિયમના હાઇડ્રાઇડ વપરાય. કઈ રીતે? તો જો આ લિથિયમ હાઇડ્રાઇડ LiH આની એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો, Al2Cl6 સાથે પ્રક્રિયા કરાવો તો LiAlH4 બને.
LiAlH4 બને આનું નામ શું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સમીકરણને આપણે સંતુલિત કરી નાખીએ Al Cl6 Cl6 8 Li 2 ને 6 8 હાઇડ્રોજન 8 4 2 8 તો આ ખૂબ જ અગત્યનો એક હાઇડ્રાઇડ મેળવ્યો છે નામ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે ઘણા બધા કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં એટલે કે બનાવટમાં શું છે ઉપયોગી વધુ એક આવો આપણે હાઇડ્રાઇડ જોઈએ LiH આની B2H6 સાથે પ્રક્રિયા કરાવો કોની હારે પ્રક્રિયા કરાવો B2H6 સાથે પ્રક્રિયા તો બને લિથિયમ બોરોહાઇડ્રાઇડ લિથિયમ બોરોહાઇડ્રાઇડ આ પણ ઘણા બધા કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં ઉપયોગી છે તમે 12મા ધોરણમાં ઘણી બધી જગ્યાઓ પર આનો ઉપયોગ તમારે કરવાનો થશે સમીકરણને આપણે સંતુલિત કરી નાખીએ બેબી ઓકે અહીંયા બે મૂકી દે Li 2 હાઇડ્રોજન 2 ને 6 8 થઈ ગયા તો આ બે વસ્તુની બનાવટમાં લિથિયમ હાઇડ્રાઇડ થાય ઉપયોગી છે એટલે આ બંને સમીકરણ આપણે સમજેલા હોવા જોઈએ 12મા ધોરણમાં તમારે ડાયરેક્ટ આ વસ્તુ ભણવાની આવશે ડાયરેક્ટ ત્યારે પ્રશ્ન મનમાં ઉભો ન થવો જોઈએ કે આ કઈ રીતે બન્યું આ ટૂંકમાં બંનેની બનાવટ આપણે અત્યારે યાદ રહેવી જોઈએ આ પોઈન્ટ એ થોડું વધારે અગત્યનો છે એટલે બટાકાની ઉપર એક ખાસ ફોકસ કરજો હવે આના પછીનો જે પોઈન્ટ છે એ નીટ જેડબલી માટે મારી દ્રષ્ટિએ વધારે પડતો કામનો સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ હવે આપણે એમાં સ્ક્રીનશોટનો લઈને સહસંયોજક અથવા તો क्या तो कि भाई आणवीय हाइड्राइड क्या आणवीय सहसंयोजक अथवा तो आणवीय हाइड्राइड સહસંયોજક અથવા તો आणवीय हाइड्राइड मैं તમને અગાઉ શરૂઆતમાં જ આની વ્યાખ્યા કીધી એ મુજબ પી વિભાગના તત્વો ખાસ કરીને કયા સમૂહ 13 થી 17 ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જે હાઇડ્રાઇડ બનાવે એને કયા હાઇડ્રાઇડ કહેવાય તો કે ભાઈ આણ્વીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે પી વિભાગના તત્વો એટલે ક્યાં समूह नंबर 13 થી 18 પણ 18 માં તો નંબરને તો આપણે શું કરી નાખવાનું છે સાઈડ જ કરી નાખવાનું છે કારણ કે એ તો નિષ્ક્રિય વાયુ તત્વો છે કોઈ સાથે પ્રક્રિયા કરશે નહીં સમૂહ 13 થી 17 ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને हाइड्रोजन સાથે પ્રક્રિયા કરીને જે હાઇડ્રાઇડ બનાવે તેને શું કહેવાય સહસંયોજક અથવા તો શું કહેવાય આણ્વીય હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે અમુક જે ફેમસ છે નામ CH4 મિથેન NH3 એમોનિયા पानी हाइड्रोजन फ्लोराइड वगैरह
આના શું છે તો કે એક્ઝામ્પલ. અને આ જેટલા હાઇડ્રેટ છે મોટા ભાગના સમૂહ 13 છે તેમાં મોટા ભાગના તત્વો કેવા હોય તો કે અધાતુ હોય. કેવા હોય તો કે અધાતુ તત્વો મોટા ભાગના. એટલે આ હાઇડ્રાઇડને અધાતુ તત્વોના હાઇડ્રાઇડ પણ કહે છે. આ હાઇડ્રાઇડને અધાતુ તત્વોના હાઇડ્રાઇડ પણ કહે છે. હવે અધાતુ તત્વોના હાઇડ્રાઇડ એટલે મોટા ભાગે અધાતુ તત્વો કેવી પ્રક્રિયા કરે તો કે ભાઈ સહસંયોજક. કેવી કરશે? સહસંયોજક. એટલે આ સહસંયોજક અથવા અન્ય હાઇડ્રાઇડ તરીકે પણ આને આપણે શું કરીએ તો કે ઓળખીએ. તો આના ગુણધર્મો બધા કોના? આ હાઇડ્રાઇડના ગુણધર્મો કોના જેવા હોય? સહસંયોજક સંયોજનો જેવા હોય. આયની હાઇડ્રાઇડના ગુણધર્મો આયનીય સંયોજનો જેવા હતા. સહસંયોજક હાઇડ્રાઇડના ગુણધર્મો કોના જેવા હોય તો કે સહસંયોજક સંયોજનો જેવા હોય. કેવા? તો કે ભાઈ બાષ્પશીલ. કેવા હોય તો કે આ હાઇડ્રાઇડ બાષ્પશીલ હોય. કારણ કે ગુણધર્મ ધરાવે? સહસંયોજક ગુણધર્મ ધરાવે છે. હવે વધુ અગત્યનો આનો પોઈન્ટ હવે આપણે ભણવાનો થઈએ. વધારે અગત્યનો પોઈન્ટ છે હવે લુઈસ બંધારણ મુજબ ઇલેક્ટ્રોનની સાપેક્ષ સંખ્યાના અને બંધની સાપેક્ષ સંખ્યા આધારે આ હાઇડ્રાઇડના ત્રણ પ્રકાર પડે છે. ખરેખર આમાં એટલું જ યાદ રખાય લુઈસ બંધારણ મુજબ ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આ હાઇડ્રાઇડના કેટલા પ્રકાર પડે તો કે ત્રણ પ્રકાર પડે છે. હવે ત્રણ પ્રકાર મને તમને સમજાવવા છે. મોસ્ટ અગત્યનો પોઈન્ટ એ છે આ પોઈન્ટ. ફરી એકવાર મગજમાં એટલું યાદ રાખી લઉં ચેકી નાખીશ પછી પણ એ ત્રણ પ્રકાર બહુ વ્યવસ્થિત રીતે સમજવા પડશે. પી વિભાગના તત્વો કાં તો સહસંયોજક તથા આણ્વીય હાઇડ્રાઇડ કોને કહેવાય તો કે ભાઈ પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વોમાં ક્યાં તો કે સમૂહ 13 થી 17 ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જે હાઇડ્રાઇડ બનાવે તેને કે હાઇડ્રાઇડ કહેવાય તો કે ભાઈ આણ્વીય અથવા તો સહસંયોજક હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અમુકના આપણે નામ લેખા. આ હાઇડ્રાઇડ અધાતુ તત્વોના હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખાય. આ સહસંયોજક હાઇડ્રાઇડ હોવાથી કેવા હોય તો કે ભાઈ બાષ્પશીલ હોય. લુઈસ બંધારણ મુજબ ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આ હાઇડ્રાઇડના કેટલા પ્રકાર પડે તો કે ભાઈ ત્રણ પ્રકાર પડે છે જે વધુ અગત્યના છે. સ્ક્રીનશોટ લઈ લો એટલે આ ત્રણ પ્રકાર આપણે હવે સમજીએ. બહુ સહેલા છે ત્રણેય પ્રકાર સમજવા આપણા માટે અને બહુ જ અગત્યના છે. સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડના ઇલેક્ટ્રોનના આધારે કેટલા પ્રકાર પડે તો કે ભાઈ ત્રણ પ્રકાર. કેટલા? ત્રણ. પહેલો પ્રકાર છે ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. ક્યાં? ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. ક્યાં તો કે ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. નામ પ્રમાણે કામ. નિયમ પ્રમાણે જેટલા ઇલેક્ટ્રોન લુઈસ બંધારણ મુજબ જેટલા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. અષ્ટક રચના બનવી જોઈએ. લુઈસ બંધારણ મુજબ અષ્ટક રચના કરતા ઇલેક્ટ્રોન કેવા હોય? ઓછા. તો એને ક્યાં હાઇડ્રાઇડ કહેવાય તો કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા
ઓછી હોય તેવા હાઇડ્રાઇડને શું કહેવાય? ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. દાખલા તરીકે B2H6 બોરોન, B5 ઇલેક્ટ્રોનના 2 અને 3. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 3. બીજો એક બોરોન, છેલ્લી કક્ષામાં કેટલા? 3. અહીંયા હાઇડ્રોજન જોડાણો, અહીંયા હાઇડ્રોજન જોડાણો. જો બધું કમ્પ્લીટ થઈ ગયું. છતાંય ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 4 6. 2 4 6. ખરેખર થવા કેટલા જોઈએ? તો કે 8. કેટલા થવા જોઈએ? 8. થતા નથી. તો આવા હાઇડ્રાઇડને કયા હાઇડ્રાઇડ કહેવાય? ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. સમૂહ 13 ના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે છે. સમૂહ 13 ના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે. કયા સમૂહના તત્વો? તો કે ભાઈ સમૂહ 13 ના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે છે. આ હાઇડ્રાઇડ લુઈસ એસિડ તરીકે વર્તે. આ હાઇડ્રાઇડ લુઈસ એસિડ તરીકે વર્તે. કેવા તરીકે વર્તે? તો કે ભાઈ લુઈસ એસિડ તરીકે વર્તે. આમાં ઇલેક્ટ્રોન ઘટે એટલે ઇલેક્ટ્રોનને શું કરવાની રાખે? એ ગ્રહણ કરવાની. એટલે આવા સંયોજનો છે ઇલેક્ટ્રોન ગ્રાહી સંયોજનો હોય. આ હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન ગ્રાહી સંયોજનો છે. ઇલેક્ટ્રોન ગ્રાહી હોય એ કેવા હોય? લુઈસ એસિડ. આ વાત ખાસ અહીં આપણે યાદ રાખવાની છે. આટલું આપણે ખબર હોવી જોઈએ. ફરીવાર ખાસ સમજો. ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તેવા હાઇડ્રાઇડને કયા હાઇડ્રાઇડ કહેવાય? ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તેવા હાઇડ્રાઇડને કયા હાઇડ્રાઇડ કહેવાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. દાખલા તરીકે B2H6. આ હાઇડ્રાઇડ છે લુઈસ એસિડ તરીકે વર્તે. એટલે કે ઇલેક્ટ્રોન કેવા હોય? ગ્રાહી. અને આ હાઇડ્રાઇડ કોણ બનાવે? સમૂહ 13 ના તત્વો જ આવા હાઇડ્રાઇડ બનાવે. બીજા કોઈ બનાવતા નથી. આ વસ્તુ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. પછી આનો બીજો પ્રકાર છે એ જોઈએ આપણે. ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોન પરિશુદ્ધ. પરિશુદ્ધ એટલે પૂરતા પ્રમાણમાં હોય. ઇલેક્ટ્રોન પૂરતા પ્રમાણમાં હોય તેવા હાઇડ્રાઇડ. એને ક્યાં હાઇડ્રાઇડ કહેવાય? ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ. તો સમૂહ 14 ના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે છે. સમૂહ 14 ના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે. દાખલા તરીકે CH4. તો જો કાર્બન, છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. ચારે હાઇડ્રોજન સાથે જોડાય. હવે જો ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બેમાંથી એક કે વધારે ઇલેક્ટ્રોન પડ્યા નહીં. વધુ નવા બંધ બનવાની કોઈ સંભાવનાઓ નથી. બેનું પ્રમાણ યોગ્ય છે એટલે એને કેવા કહેવાય? ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ત્રીજો પ્રકાર જોઈએ આપણે. આમાં એટલું જ આપણે યાદ રાખવાનું છે. ત્રીજો પ્રકાર આપણે જોઈએ. ઇલેક્ટ્રોન ધનિક. ઇલેક્ટ્રોન ધનિક. ધનિક એટલે વધારે પૈસાવાળા કે વધારે પૈસા નહીં પણ આપણે વધારે કોની વાત કરવાની છે? હાઇડ્રોજનની. ઇલેક્ટ્રોન ધનિક એટલે ધનિક હાઇડ્રાઇડ એટલે વધુ પડતા ઇલેક્ટ્રોન વાળા
इलेक्ट्रॉन धनिक हाइड्राइड क्या हाइड्राइड इलेक्ट्रॉन धनिक हाइड्राइड तरीके ओळखવામાં આવે છે તો સમૂહ 15 16 અને 17 ના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે છે સમૂહ 15 16 અને 17 ના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે કેના તત્વો તો કે સમૂહ 15 16 અને 17 ના તત્વો દાખલા તરીકે NH3 H2O HF દાખલા તરીકે NH3 H2O HF કઈ રીતે જોઈ લઈએ નાઇટ્રોજન N7 છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 5 2 એની આ કેટલા હાઇડ્રોજન જોડાના 3 મગજમાં પ્રશ્ન ઉભો થાય સર 2 4 6 8 ઇલેક્ટ્રોન તો છે તો વધુ ક્યાં છે તો ધનિક કેમ બટા અહીંયા જે 2 ઇલેક્ટ્રોન છે અબંધકાર અહીંયા તમે ધારો કરીને જોડાણ કરી એ જોડાવા તો તૈયાર છે તમે જોડતા નથી બાકી એ જોડાવા તો શું છે તૈયાર 8 પૂરા થઈ ગયા છતાંય 2 કેવા છે નવરા એટલે આ જે જોડાણની ક્ષમતા રાખે આને કેવા કેવા ઇલેક્ટ્રોન ધનિક H2O નું આવું એક્ઝામ્પલ જોઈએ આપણે O તમને મેં જાણ્યા 8 ઇલેક્ટ્રોન છે 2 4 5 6 7 અને 8 પણ 8 છે ખરા પણ આ જે 4 ઇલેક્ટ્રોન છે ને એ હજી જોડાણ કરવાની શક્તિ ધરાવે છે એટલે આને ક્યાં કહેવાય ઇલેક્ટ્રોન ધનિક ત્રીજું એક્ઝામ્પલ જોઈએ HF અહીંયા જો આ જે 6 ઇલેક્ટ્રોન છે ને એ હજી શું ધરાવે તો કે જોડાણ કરી શકે એમ છે જોડાણ કરી શકતા હોવાના કારણે આને ક્યાં કહેવાય તો કે ભાઈ ઇલેક્ટ્રોન ધનિક ક્યાં કહેવાય ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે હવે આ તત્વોની વાત કરો આ સમૂહ નંબર 15 આ સમૂહ 16 અને સમૂહ 17 આ સમૂહના બીજા તત્વો કરતા ત્રણેયના ઉત્કલન બિંદુ ઊંચા હોય ખાસ યાદ રાખજો કારણ આ ત્રણેયની વિદ્યુત ઋણતા કેવી છે વધારે નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી તે હાઇડ્રોજન સાથે વધુ એક હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે ત્યારે હાઇડ્રોજન બંધ બને છે કયો બંધ બને હાઇડ્રોજન બંધ બને તેથી આ ત્રણેયના ઉત્કલન બિંદુ તેના સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ કરતા કેવા હોય વધુ હોય છે આ નીચેનો ફોસ્ફરસ છે તે હાઇડ્રોજન હાઇડ્રાઇડ સંયોજન બનાવે નહીં સલ્ફર બનાવે નહીં ક્લોરીન છે હાઇડ્રાઇડ બનાવે પણ હાઇડ્રોજન બંધ બનાવે નહીં ફોસ્ફરસ છે તો હાઇડ્રોજન સાથે જોડાઈને pH ફ્રી બનાવે પણ હાઇડ્રાઇડ સંયોજન બને પણ હાઇડ્રોજન બંધ બનાવે નહીં હાઇડ્રોજન બંધ તો કોણ બનાવે ત્રણ જ બનાવે મેં તમને હાઇડ્રોજન બંધ બનાવ્યું ત્યારે સમજાવી વસ્તુ હાઇડ્રોજન બંધ બને એના કારણે બંધની મજબૂતાઈમાં એક શું થાય થોડો વધારો એટલે આ ત્રણેયના ઉત્કલન બિંદુ પોતાના સમૂહના અન્ય તત્વો કરતા કેવા છે વધારે નીટમાં આવી શકે અહીંયા આપણે આ ઇલેક્ટ્રોન ગ્રાહી હતા આ ઇલેક્ટ્રોન કેવા છે તો કે દાતા इलेक्ट्रॉन के बाद तो कि भाई आ लुईस होता है एसिड तो आ होता है लुईस बेइज तरीके वर्ते मोस्ट अगत्यનો પોઈન્ટ ફરી એકવાર સહસંયોજક
આણ્વીય હાઇડ્રાઇડના આપણે 3 પ્રકાર ભણીએ છીએ. પહેલો પ્રકાર ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એના કરતાં કેવી જ આવે તો કે ઓછી, તો એને કેવા કહેવાય? ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. સમૂહ 13 ના તત્વો દ્વારા હાઇડ્રાઇડ બનાવી શકે. એક્ઝામ્પલ B2H6. મેં તમને આ રચના બનાવી. આ રચનાની અગત્યતા નથી, આ સમજાવવા માટે છે. આ હાઇડ્રાઇડ લૂઇસ એસિડ તરીકે વર્તે. આ સંયોજનો છે ઇલેક્ટ્રોન શું કરે? ગ્રાહે, કારણ કે ઘટે. એક દહીંની જેને ઘટતું હોય તો કહેલાવો મને આપો. પછી આવે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ, એટલે કે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોય તેવા હાઇડ્રાઇડ. તો સમૂહ 14 ના તત્વો છે આવા હાઇડ્રાઇડ બનાવે. દાખલા તરીકે મિથેન. તો જો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, કોઈ કા વધારે નહીં કે ઇલેક્ટ્રોન નથી. ત્રીજો અગત્યનો પોઈન્ટ ઇલેક્ટ્રોન ધન, એટલે ઇલેક્ટ્રોન 8 કરતા વધુ પણ અંદર દાખલ થઈ શકે તેવા હાઇડ્રાઇડ. સમૂહ 15, 16 અને 17 ના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે. એક્ઝામ્પલ મેં તમને 3 આપ્યા: એમોનિયાનું, પાણીનું અને હાઇડ્રોજન ફ્લોરાઇડ. આ 3 સંયોજનો આ NH3 એની નીચે શું બને? PH3. H2O એની નીચે શું બનશે તો કે H2S, સલ્ફર આવે. H એટલે બદલે શું આવે? HCl, HBr. તો એ બધાય સંયોજનો બને, પણ એ બધાયના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કરતા આના પાણીના કેવા હોય? ઊંચા. કારણ કે આ 3 સંયોજનોમાં સહસંયોજક સંયોજન બનવા ઉપરાંત વધુ એક બંધ બને. એ બંધનું નામ શું છે? હાઇડ્રોજન બંધ. મેં તમને અગાઉ સમજાવ્યું કે હાઇડ્રોજન બંધના કારણે પૃથ્વી પર પાણી ક્યાં સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપે. એક વધારાનો બંધ બને એના કારણે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા થઈ જાય? ઊંચા. ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા. એ સમૂહના અન્ય તત્વો કરતા. બીજું, આ એના વધારે ઇલેક્ટ્રોન છે, વધુ હોય એટલે શું કરે? દાન, એટલે ઇલેક્ટ્રોન દાતા. અને ઇલેક્ટ્રોન દાતા હોય કેવા હોય તો કે ભાઈ લૂઇસ બેઝ તરીકે વર્તે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, આમાં તમે લોકો સ્ક્રીનશોટ લઈ નાખો. હવે હાઇડ્રાઇડ સંયોજનોનું વધુ એક ત્રીજો અગત્યનો પોઈન્ટ છે આપણા ધાત્વીય હાઇડ્રાઇડ અથવા તો બિનતત્વયોગમિતિ અથવા તો આંતરાલીય હાઇડ્રાઇડ, જેનો અભ્યાસ આપણે લોકો આના પછીના લેક્ચરમાં કરશું.